તો જીએસટીવીના અહેવાલની મોટી અસર સામે આવી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિના આક્ષેપો બાદ પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે। દુકાનનો પરવાનો 60 દિવસ માટે રદ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલો ગત 22 જુલાઈનો છે, 12 જુલાઈનો છે, જે અંગે જીએસટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલે પણ દુકાન સંચાલક સામે ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં લાભાર્થીઓને પાવતી વગર અનાજ આપવું, કલાકો સુધી રાહ જોવડાવી અને અનાજના વજનમાં ગેરરીતિ જેવા મુદ્દાઓ સામે આવ્યા હતા। અહેવાલ બાદ જિલ્લા પુરવઠા તંત્ર એક્શનમાં આવ્યું છે અને તપાસ બાદ દુકાન સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના અધિકારીઓને આની સૂચના આપી હતી અને પાણી પુરવઠાના વિભાગના ત્યાં અધિકારીઓ ભીલાપુર સસ્તાની દુકાનમાં આવ્યા હતા। એ લોકોએ તપાસ કરી, જેની અંદર ખરેખર વજન ઘટ દેખાયું હતું, અલગ અલગ પ્રકારના કારણો હતા। એ બધા જોવામાં આવતા સંચાલકને એક નોટિસ આપવામાં આવી છે અને 60 દિવસ સુધીનું એનું લાયસન્સ મોકૂફ કરવામાં આવ્યું છે।